નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા તારાપુર તાલુકામાં આવેલી ઇન્દ્રજણ ગામે જાહેરમાં પાણીના ખૂબ મોટા ભરેલા ખાડા જોવા મળ્યા। ઇન્દ્રજણ ગામે ઘણા સમયથી પાણી ભરેલા ખાબોચિયા ચારો તરફ હોવાથી અવારનવાર વાહન ચાલકોને ખૂબ પાણીના છાંટા ઉડતા હોય છે અને મચ્છરનો પણ ઉપદ્રવ થતો હોય છે, જેના કારણે ખૂબ મોટી બીમારી ફેલાય તેવી ભયભીત હોય, જેની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટીશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પણ નિષ્કાળજી દાખવતા હોય, ગામમાં કોઈ સ્વચ્છતા અભિયાન ચલાવતા ન હોય, જેથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઇન્દ્રજણ ગામના સરપંચ તેમજ તલાટીશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય, ખાડા ખાબોચિયા ભરેલા પાણીનો નિકાલ તથા સ્વચ્છતા અભિયાન તાત્કાલિક નહીં કરવામાં આવે તો ઇન્દ્રજણ ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાધીશોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા બાબતે આણંદના માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ। આ કઈ તૂટ્યું છે? પાણીનું બધું પાણી આટલું બધું આવે અહીંથી તૂટી છે ને? અહીંથી કંઈ અહીં તૂટેલું છે કંઈ? અરે ઠેઠ લાગીને આવું ને આવું છે। જો અહીંયા આગળ પાણી કેટલું ચાલુ હોય છે, આખું અહીંયા આગળ ગાડી લઈને નીકળે એવું નહીં, બધું જો ઠેઠ લગીને આટલું પાણી દરરોજ છૂટું જાય, નર છૂટા લોકો મૂકે અને પાણી ના આવે તો કકરાટ કરે। અહીંથી ગાડી લઈને નીકળે એવું નહીં, ઠેઠ લગીને આટલું પંચાયતથી મળીને ઠેઠ આટલી લગીને